વડોદરાથી સમાચાર કે જ્યાં દર્દનાક દુર્ઘટના બની। ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ટીપર વેને કચડી નાખ્યો બાળકને। ઘટના બની છાણી કેનાલ પાસે આવેલી અભયનગર સોસાયટીમાં। ગઈકાલે સવારે 4 વર્ષીય દેવાંશ સોસાયટીમાં રમતો હતો। આ સમયે ટીપર વેન સોસાયટીમાં કચરો લેવા માટે આવી। ટીપર વેનનું ટાયર દેવાંશ પર ફરી વળતા તેને કમર અને બંને ઘૂંટણના ભાગે ઈજા પહોંચી। તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું। વડોદરા પોલીસે ટીપર વેનના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। શહેરમાં 250થી વધુ ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ટીપર વેન ચાલે છે। આ વેનમાં પાછળના ભાગે મોટા થેલા ભરાવી તેમાં કચરો ભરેલો હોય છે, જેને લઈ રિવર્સ લેતી વખતે ચાલક કંઈ જોઈ નથી શકતો। બાળકના મોતને લઈને માંગ ઉઠી છે કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, સાથે જ મૃતક દેવાંશના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે।